અરે આ ઘરમાં પહેલાથી કોઈ મારું સાંભળતું હોત ને તો આ ઘર ક્યાંનું ક્યાં પોગી ગયો હતો. કરેક્ટ મમ્મી, શું કમાલનો આઈડિયા છે તારો. આ દિશાની ફોન બાજી સામે લાઈટ ઉડાવી દેવાની તારી ટ્રીક એકદમ જ ટાઈટ છે ને એકદમ બ્રાઇટ છે. તારા વિચારોની શું હાઈટ છે ને તારો આઈડિયા એકદમ જ રાઈટ છે. એમાં એવું છે ને ચકુડા, આવા આઈડિયા તો મને રોજ સૂઝે છે પણ મારી પાસે ટાઈમ જ ક્યાં છે. પણ છે ને જાજી ખાંડ ખાવાની કાંઈ જરૂર નથી. આ લાઈટ ઉડાડવાનો તારો આઈડિયા છે ને એ આવા જ કચરો છે. અરે પણ જુઓ તો ખરા, આપણા આઈડિયા સામે દિશાનો પ્રોબ્લેમ હાવ કચરો છે. કચરો હું કચરો, આવડી ટીટમકડી દિશા ક્યાંક એનો મોબાઈલ બીજે ચાર્જ કરવા વહી જાય. આ તું લાઈટ ગુલ કરવાનો જે આઈડિયા લે એવી છે ને કે લાઈટ ગુલ થઈ જાય એટલે બધું બરાબર થઈ જાય એવું માની લેવું ખોટું છે. તમે કોના પક્ષમાં છો? સમસ્યા દૂર કરવા વાળાના પક્ષમાં કે જે પોતે સમસ્યા છે એના પક્ષમાં? હું સમસ્યાના પક્ષમાં હું લેવાને હોઉં? તો તમારી ચિંતા તો ક્યારની એ જ લાગે છે કે આ સમસ્યા પતિ તો નહીં જાય ને. અરે તો કોઈ વાત જ ન થાય. મમ્મી તું છે મારી સાથે વાત કર, મને તારા આઈડિયાની કદર છે. હું શું કહું છું, તારા આઈડિયા લઈને છે ને કંપની ખોલીએ, તારા આઈડિયાના માર્કેટિંગ કરીશું ને વેચીશું. અને કંપનીનું નામ હશે જબન પુત્રા એન્ડ સન્સ. કંપનીમાં છે ને એક તો હું, હા, પછી બીજો એટલે તું બંધ થઈ જજે હો. તારું ગણિત તો હાવ કાચું છે. પપ્પા તમે છે ને ટોપિક ચેન્જ ના કરો, સમજ્યા? હા તો મમ્મી શું કહે છે, કંપની ક્યારે શરૂ કરવી? અરે વંદરા, આમ બહુ હરક પદુડો થામા. પેલા આવડિયા એક સમસ્યા છે ને એને તો પૂરી થવા દે. પણ આ સમસ્યા તો પૂરી થઈ ગઈ ને. હવે દિશા પાસે સુધારવા સિવાય કોઈ રસ્તો નથી. સવાલ જ ઊભો નથી થતો. આવડિયા સમસ્યા છે ને આટલી સહેલાઈથી પૂરી નહીં થાય. હે ભગવાન, જો દિશાનું આ મોબાઈલ માટેનું ગાંઠ પણ મારા આઈડિયાથી સારું થઈ જશે ને તો હું ચકુડાના પપ્પાને તમારા શ્રીલંકાના મંદિરે દર્શન કરવા ચાલતા ચાલતા મોકલીશ. એલી ઉઘાડે પગે મોકલીશ એવું માનવું તું ને? ના ના, હવે માથામાં તો કાઈ નથી, પગમાં તો કાક હું જોઈએ ને. એકલ મથી એટલે તારું કેવું એમ છે કે મારી માલિપા અહીંયા ભૂસું ભર્યું છે અને બધી બુદ્ધિ તારી માલિપા ભરાઈ ગઈ છે? તમારામાં બુદ્ધિ હોત ને તો તમે મારી વાતનો આ મતલબ ન કાઢો. હું તો એમ કહેતી હતી કે તમારા માથામાં વાળ નથી એમ. આ વાળ નથી એવું કઈ, આ વાતને છે તું ટાળ નહીં. એક્સક્યુઝ મી. અરે દિશા, આવો દિશા બેટા, આવો ને બેટા. એ શું છે ને, મારે ફોન ચાર્જ કરવો છે. આવું તો મેં વિચાર્યું જ નતું. એટલે એમ નહોતું વિચાર્યું કે તું ખાલી ફોન ચાર્જ કરવા માટે તું અહીંયા સુધી ઠેઠ આવીશ એમ. મને તો પહેલેથી જ શંકા હતી. એક મામૂલી ફોન ચાર્જ કરવાની વાત પર આટલા ફિલ્મી રિએક્શન શું આપો છો? હટ, ફોન ચાર્જ કરવા દે. હે દિશા, એમાં વાત એમ છે ને કે મારા ઘરમાં જે બધા પ્લગ પોઈન્ટ છે ને એ બગડી ગયા છે. હા તો ઠીક છે ને, રૂમમાં જઈને ફોન ચાર્જ કરીશ. એટલે તો અહીં ઊભી છું. એટલે કે તને અંદર જવામાં ધક્કો ન પડે ને એટલે ઊભી છું. કારણ કે શું છે ને દિશા, અંદરના પણ બધા પ્લગ પોઈન્ટ બગડી ગયા છો, બધા. કમાલના કંજૂસ લોકો છો. એક મામૂલી પ્લગ પોઈન્ટ રિપેર નથી કરાવી શકતા? હા, કરાવીશું. દિશામાં વાત એમ છે ને કે પપ્પાને હમણાં કડકી ચાલે છે. ઓકે. કઈ નહીં. હર્ષ, એક પ્લગ પોઈન્ટ તો મળ્યો. હા, અરે આ પંખો શું કામ બંધ થઈ ગયો? જુડી ગયો લાગે. તો એમાં આટલો ખુશ થવાની શું વાત છે?
ના હું તો એ વિચારીને ખુશ થયો કે ફ્યુઝ ઉડી ગયો, જે લાઈટ બિલ ઓછું આવશે. કહ્યું ને પપ્પાને કડકી ચાલે છે. શિટ યાર, જ્યાં જુઓ ત્યાં લાઈટ જતી રહે છે. શું ચાલી રહ્યું છે સોસાયટીમાં? એ તો તને ખબર, કારણ કે સોસાયટીની સેક્રેટરી તો તું મયરી છો. હવે દે જવાબ. ભલા ટેરી. માંડ બચ્યા. આ તો મેં છેલ્લી ઘડીએ શ્રીલંકાના ભગવાનને યાદ કર્યા ને એટલે. મારું પણ મહેન્દ્ર, મારું હારું મને એ ન સમજાણું. આ પંખો બંધ થઈ ગયો એટલે આપણા ઘરની લાઈટ કામ વહી ગઈ. ચાલો કોઈ ઉપાય તો મળ્યો, અને ઉપાયની સરસ મજાની શરૂઆત પણ થઈ ગઈ. એટલે જ હું કહેતી હતી કે મારી મમ્મી ગ્રેટ છે. અરે એમ તો મારા પપ્પા પણ ગ્રેટ છે હો. જે રીતે એમને કરેક્ટ સમય પર બંને ઘરના કનેક્શન કાપી નાખ્યા, એનો કોઈ જવાબ જ નથી. હાય હાય, આ તમને શું થઈ ગયું? પપ્પા આમ કેમ ચાલો છો? પપ્પાજીને શું થયું છે? નાનપણમાં પોલિયોના ડ્રોપ્સ લેવાના ભૂલી ગયા હતા કે શું? પપ્પા આ તમે ડાબો પગ ને ડાબો હાથ કેમ નથી વાપરતા? લાઈટ નહીં પપ્પા નહીં. આ વાત બિલકુલ લાઈટલી લેવા જેવી નથી. તમે બોલો, તમે આમ કેમ કરો છો? શોક લાગ્યો છે. ઓહ, લા, શોક લાગ્યો છે. અમે તો ખોટા ગભરાઈ ગયા. એમાં અમને શોક લાગી ગયો. અરે પણ પપ્પાજીને કઈ વાતનો શોક લાગ્યો છે? મને એવું લાગે છે કે દિશાની સમસ્યાનો આપણને ઉકેલ મળી ગયો હતો, બરાબર? તો ઉકેલ માટે પપ્પા વીજળી કાપવા ગયા હતા. તો એ મિશન આપણું સક્સેસફુલ થઈ ગયું ને, તો એ ખુશીને એમને આઘાત લાગ્યો છે. પપ્પા તમે ચિંતા નહીં કરો, આ ખુશીનો આઘાત છે. આ માલિશ કરીશું ને ઠીક થઈ જશે. કરંટ તમને કરંટ લાગ્યો છે? પાર્થ જો, પપ્પાજીના બધા વાળ પણ ઊભા છે. અરે પણ એમના વાળ તો એક જ બાજુથી ઊભા થયા છે. આ તો એક બાજુથી કરંટ લાગ્યો હશે. ઓહો, આના બધા કામ અધૂરા જ હોય. અરે ચૂપ રહે ને મમ્મી. પપ્પા તમને વીજળીનો કરંટ લાગ્યો છે? પણ પાર્થ, દિશાને ખબર પડશે અને એ પોતાનો ફોન પપ્પાના હાથમાં ચાર્જ કરવા મૂકી દેશે તો? ના મમ્મી પ્લીઝ, આપણે છે ને આ વાત છુપાવીને રાખીશું. દિશાને બિલકુલ ખબર નહીં પડવા દે. હા એ ચારું, એક કામ કર, તું પપ્પાના હાથની માલિશ કર, હું પપ્પાના પગની માલિશ કરું છું, ઠીક છે? અને હું તું માથાની માલિશ કર. પણ પાર્થ, તારા પપ્પા તો મને મારા જ માથાની માલિશ કરવાનું કહે છે. મમ્મીજી, પપ્પાજી કઈ સમજીને જ કહેતા હશે. તમે પોતાના માથાની માલિશ કરો. ચારું, હવે આગળ શું કરવું જોઈએ? અરે ધીરજ રાખ, માલિશથી ફરક પડશે. અરે ચારું, હું દિશાની ફોનની બાબતમાં પૂછું છું કે આગળ શું કરવું જોઈએ? ઓકે. થોડીક જ વારમાં દિશાનો ફોન બંધ થઈ જશે. એ ઇલેક્ટ્રિસિટી કનેક્શન ચેક કરવા જશે અને જે રીતે પપ્પાજીએ કનેક્શન કટ કર્યા છે એ જોઈને દિશા સમજી જશે કે એ કનેક્શન પોતે નહીં જોડી શકે, એને લોકોની મદદ જોઈશે. અને ત્યારે જપ મારીને દિશાએ ફોનને બાજુ પર મૂકી આપણી સાથે વાત કરવા આવવું જ પડશે. પણ ચારું, દિશાને કદાચ ગુસ્સો પણ આવે અને કદાચ એ ઘરમાં તોડફોડ પણ કરવા માંડે. હા, કદાચ એવું થઈ શકે. હા ઠીક છે. જો મમ્મી એવું કંઈ પણ થાય ને તો આપણે સહન તો કરવું જ પડશે. અત્યારે દિશાને આપણી મદદની જરૂર છે. હા, પણ આ છોકરી અત્યારે છે ક્યાં? ચૂપ રહે મમ્મી, ચૂપ રહે. એમ કે છે પપ્પા અત્યારે, ચૂપ રહે એકદમ. જો ચૂપ રે એમ નથી કહેતા. શું બોલો છો? લાઈટ વાત એ તો લાગી જ ગઈ છે પપ્પા અત્યારે. વાત હા, વાત સમજી ગયો. આગળ જોવે છે, લાઈટની વાટ જોવે છે દિશા. ઓ માય ગોડ. પપ્પા એક કામ કરો, પહેલા છે ને તમે આ પકડ કાઢો, તમારો હાથ લાવો અહીંયા. પકડ કાઢો તમે. એક મિનિટ આરામથી. અરે હાથ નીકળી જશે. પકડ નીકળો. પપ્પા હવે છે ને તમે આમ ફરો. ઓહો પપ્પા, આમ નહીં.
થોડું સારું લાગે છે થોડું. સારું લાગે હજી એક વાર ફેરવું. શું તારા પપ્પાએ કઈ નથી કર્યું? ખરેખર તારા પપ્પાએ કઈ જ નથી કર્યું? વિદ્યા શું ખરેખર પર વજન આપે છે? અરે મેં ખરેખર કઈ નથી કર્યું બેટા. શું ખરેખર કઈ નથી કર્યું? શું ખરેખર કઈ નથી કર્યું? એકદમ સાચું કહું છો. મેં છે ને ખાલી વિજયપુરમાં લગ્ન વિધિ પૂરી થયા બાદ કન્યાએ સાસરે જવાની ઘસીને ના પાડી દીધી. શું વાત કરે છે બાત બેટા? એટલે દહેજ નું કારણ હશે કે? ના પપ્પા, લગ્ન વિધિ પૂરી થઈ ગઈ ને પછી વિદાય વખતે છોકરી બહુ ઇમોશનલ થઈ ગઈ. મારી સાથે પણ આવું જ થયું હતું. હું પણ એટલી ઇમોશનલ થઈ ગઈ હતી. તું ક્યારે રડેલી? બોલ, તારું ઘર તો સામે જ છે ને. જ્યારે જવો કુટી હસી હસી આવી ગયેલી. જાતી એ છોકરીએ ઇમોશનલ થઈને કહ્યું કે જે ઘરમાં હું મોટી થઈ છું, જે ભાઈ સાથે રમીને આટલી ઉંમરની થઈ છું, મમ્મી પપ્પા ઘર એ જ ઘરની હું વાટ લગાડું છું. એટલે કે એ જ ઘરમાં હું ધીંગા મસ્તી કરું છું. એ ઘર છોડીને જવાનું મને મન નથી થતું. બીજું કોઈ જ કારણ નથી, આ જ કારણ છે પપ્પા. ખરેખર આવું લખ્યું છે? હા, મને એમ કે તે ગોઠવ્યું. અરે સમાચાર છે આવા, અને બીજ નહીં બીજાપુરના સમાચાર છે, સમજ્યા? સમાચાર. ઓહો, કેટલા કરુણ સમાચાર. આ ઘર અને ઘરના લોકોનું વાલ જ એવું હોય છે કે કોઈ પણ માણસને એની સામે દુનિયાનું બધું એટલે કે બધું જ તુચ્છ લાગે. ઓફો, લાઈટ ક્યારે આવશે? હા, બોલો, લાઈટના કઈ ઠેકાણા છે? કઈ અંદાજો છે કે પાછી ક્યારે આવશે? શું ભરોસો? એટલે કે આમ 5 મિનિટમાં પણ આવી જાય, અને 2 કલાક પણ લાગ્યો. હા, લાસ્ટ ટાઈમ જ્યારે લાઈટ ગઈ હતી ને ત્યારે માંડ 5 કલાકે આવેલી. અરે પણ મારા ફોનમાં થોડીક જ બેટરી બચી છે. અરે દિશા, ફોનને મૂકને બાજુમાં. હા, અમે બધા છીએ ને. અત્યારે તું બધા સાથે મીઠી મીઠી વાતો કર ને. હા દિશા, તું આરામથી બેસ અને બેટરી સાચવ. હા, અને દિશા, તું વધારે તારો ફોન યુઝ કરીશ ને તો બેટરી ખતમ થતી જશે. હા યાર, તારી એ વાત તો બરાબર. હા, જો બરાબર ને તો એક કામ કર, હું કહું ને એ પ્રમાણે કર. પપ્પા પકડો એક મિનિટ. હા, જો આમ હાથ ખોલ, પછી મુઠ્ઠી વાળી દે, પછી આમ ક્લોકવાઇઝ ફેરવા. સમજ કે લાડવા હાથમાં પકડે છે, આમ ગોળ ગોળ ફેરવે છે. હા, કર. પાર્થ, બોર નહીં કર. શું કઈ પણ બોલે છે? દિશા, આ કઈ રીત છે વાત કરવાની? એ નહીં ભૂલ કે પાર્થ મારો પતિ છે, અને એ પણ નહીં ભૂલતી કે ઓ એક્સ્ટ્રા સ્માર્ટ. ભૂલવાના ડાયલોગ પછી મારજે. પેલા એ યાદ કર કે લાઈટનું બિલ ભરવાનું હતું, એ તું ભૂલી ગઈ કે શું? હા, એક તો આ લાઈટ ક્યારે આવશે? ઓ સુપર સ્માર્ટ, તું પણ એ યાદ કર કે સોસાયટીની સેક્રેટરી તું છે. લાઈટના ધાંધ્યા થયા ને તો તારે જ કે કરવું પડશે. જો હું ભૂલતો ન હોઉં ને તો આ વાતની શરૂઆત મેં કરેલી. નાના પાર્થ, તું ભૂલે છે. અરે વાતની શરૂઆત તો મેં કરેલી કે તારા પપ્પાએ ખરેખર કંઈ જ નથી કર્યું. મમ્મી, અત્યારે આ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી આવ્યું. તો પછી શું કરો છો? બીજ કરીને શરૂઆત કોને કરેલી હમણાં? શાંતિ રાખો ને. હા દિશા, હું તને શું કહેતો હતો? હા, કે ટેન્શન લેવાનું નહીં. હા, બિલકુલ ટેન્શન નહીં લેવાનું. આમ હળવી એક્સરસાઇઝો કરીશ ને એટલે આમ હળવાશ અનુભવીશ તું. મેં તને કહ્યું ને, બંને હાથની મુઠ્ઠી વાળી દેવાની, પછી આમ ક્લોકવાઇઝ હાથ ફેરવવાના. અરે સાઈડમાં જાઓ ને, ના ફાવતું હોય સાઈડમાં જાઓ. જો આમ ફેરવવાના, એટલે આમ હળવાશ. યસ, મારે છે ને એક ઇલેક્ટ્રિશિયન બોલાવવો જોઈએ. આવા ઇલેક્ટ્રિશિયન ને શું કામ બોલાવવાનો? હાથ જ ચલાવવાના છે. હાથ ચલાવ તમે ગોળ ગોળ. તમે તું ચલાવ ગોળ ગોળ હાથ. ચાલો તું ચલાવ ગોળ ગોળ હાથ. જો અરે ચૂપ. ઇલેક્ટ્રિશિયન નું એક્સરસાઇઝ માટે નહીં, લાઈટ માટે બોલાવવાનું કહું છું. હમણાં જ એને ફોન લગાડું છું. અરે ફોન ક્યાંથી કરું? મારા ફોનમાં તો 1% બેટરી જ બચી છે ને. એટલે તો કહું છું કે રાહ જો. આ
અરે તમે લોકો ઇન્સ્પાયર કરો ને દિશાને. આમ ચલાવ દિશા, સરસ લાગે છે. રા 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 કેટલી રાહ જોઉં? આજે તો મારું હારું જરાક હારું બચી ગયા. ઓલી ગોળી કાન પાસેથી નીકળી ગઈ. વિવાય તો ખરા નિશાનથી નીકળ્યા. આ લાઈટ ઉડાવવાની ગોળી એમણે ખરા ટાઈમે છોડી. એ બધું તો ઠીક, પણ હવે શું કરશું એ કયો. વાંદરા હું કરશું એમને બોલ. હવે આવડી આ સમસ્યા છે ને એ ધીરે ધીરે વધતી જાય. કેમ આમ બોલો છો તમે? એટલે એ ગીતા, આ લાઈટ ઉડાડવાથી છે ને સમસ્યા ઉડી નથી જવાની. આવું ક્યાં સુધી હાલવાનું છે એ વિચાર. પેલા તમે સીધું વિચારતા શીખો. પપ્પા, તમે છે ને બહુ નેગેટિવ વિચારો છો. વાંદરા, એમાં મેં ખોટું શું કીધું? તમે છે ને ક્યાંના દૂધમાંથી ફોરા કાઢી રાખો છો. આમ થશે તો તેમ થશે તો સમસ્યા પૂરી નહીં થાય તો સમસ્યા પૂરી થઈ જશે તો ત્યારનું આવું જ બોલે રાખો છો. પણ એલી એ મને જે લાગ્યું ને એ હું બોલ્યો. બરાબર છે, પણ વાત તમારો નથી, તમારા મગજનો છે. તમારા મગજે છે ને કોઈ દી હારું વિચાર્યું જ નથી. એને છે ને માત્ર આફતના પડઘા સંભળાય છે. આમ પપ્પા, થિંક પોઝિટિવ. મારું છૂટો મારું. મૂકી દો ને પપ્પા, ફોન મૂકી દો ને પ્લીઝ. ઘન ચક્કર. હું તો એમ કહેતો હતો કે જો તમે પોઝિટિવ વિચારતા હોત ને તો મને આવી રીતે ઘન ચક્કર ના કર. ઠીક છે, હવે તું જ મને કે આમાં શું કરવું. હવે એવું થઈ શકે કે દિશાના ફોનની બેટરી પૂરી થઈ શકે. પછી હું દિશાનો ફોન બંધ થઈ જશે. એમ પછી દિશાને એની ભૂલ સમજાશે અને ફોનની માયામાંથી બહાર નીકળશે અને આપણા સૌ સાથે ફરીથી વાતો કરશે. પણ એલી એ અક્કલ મઠી ઈવડી એનો ફોન ચાર્જ કરવા હારું બીજે ક્યાંય ન જઈ શકે. જોયું પપ્પા, તમે પાછું નેગેટિવ વિચાર્યું. આ તમે બે જણા માં દીકરો ફૂલાઈને ફાડકો થઈ ગયા છો ને એ બંધ કરી દો. હું આર્મી સ્ટ્રેટેજીની વાત એટલે કરતો હતો કે આ દુશ્મન સામે ક્યારેય પણ આપણે કોઈ યોજના બનાવીએ ને તો એક વાત છે ને અહીંયા ગાંઠે બાંધી લેવી જોઈએ કે સામે વાળા દુશ્મનને કઈ નબળો નહીં સમજવાનો. પણ પપ્પા, આ બધી વાતમાં શત્રુની તાકાત ક્યાંથી આવી? વાંદરા, તું મને કહેતો હતો ને પોઝિટિવ વિચારવાનું, પણ આ તમે બે માં દીકરો આ વાસ્તવિકતા વિચારો. આવી પરિસ્થિતિમાં સૌથી પહેલા માણસ શું કરે? નંબર 2, ઇલેક્ટ્રિશિયન ને બોલાવે. સીધો નંબર 2? નંબર 1 તો તમે બોલ્યા જ નહીં. ના, હું જોતો તો કે મારી વાતમાં તમારા માં દીકરાનું ધ્યાન કેટલું છે. પેલી સાંભળ, નંબર 1, સૌથી પહેલા તો માણસ પોતે જઈ અને ફ્યુઝ ચેક કરી આવે. પછી નંબર 2, ઇલેક્ટ્રિશિયન ને જઈને બોલાવે. પણ ઈ પહેલા શું? ઈ પહેલા છે ને ઈવડી સૌથી પહેલા પોતાના અગત્યના કામ પતાવવાની કોશિશ કરશે. આપણા બેયના ઘરે લાઈટ નહીં મળે એટલે ટીટ માકડી સૌથી પહેલા એ વિચારશે કે આ ફોન ચાર્જ કરવા હું કઈ બેનપણીની ઘરે પોગી જાઉં. આવું થયું તો હાય એટલે દિશા કોકના ઘરે ફોન ચાર્જ કરવા હાલી ગઈ તો એ પછી એટલે હું આ બધું કર્યું હોય ને એના ઉપર પાણી. મારે હમણાં ને હમણાં ચારુ અને જીજાજી સાથે વાત કરવી જોઈએ. એટલે તું હમણાં શાંતિ રાખ વાંદરા, હું એને ફોન કરું છું. આ ચારુનો ફોન તો બંધ આવે છે. મારો હારું પાર્થનો ફોન કા બંધ આવે? આ તો દિવાકર અંકલનો ફોન પણ બંધ છે. આ વેવાણનો ફોન બંધ આવે છે. એટલે આ મારા હારા બધાયના બંધ કેમ આવે ફોન? પપ્પા,
પપ્પા એમાં રહસ્ય જેવું કાંઈ જ નથી. બધાના ફોન છે ને સ્વિચ ઓફ થઈને બંધ થઈ ગયા હશે. સાચી વાત કઈ રીતે આપણે મોબાઈલના ચાર્જિંગના વાંધા પડી ગયા છે. પણ પપ્પા આપણે એ લોકોને જણાવતો પડશે ને કે આ દિશા ફોન ચાર્જ કરવા માટે બીજે ક્યાંય પણ જઈ શકે છે. ચકુડા તું એક કામ કર,